નમસ્કાર મિત્રો, તો જ્ઞાન સેતુ સ્કોલરશિપ 2026 એટલે કે સીઈટી સ્કોલરશિપ 2026માં ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવ્યા પછી તમને સ્કોલરશિપ છે તે કયા ધોરણમાં કેટલી સહાયની રકમ મળશે, તેમજ ઘણા વિદ્યાર્થી મિત્રો ધોરણ 6થી 8 સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય છે અને ત્યારબાદ છે તે ધોરણ 9થી 12 છે તે કોઈ અન્ય શાળા બદલી જતા હોય છે. તો તે પરિસ્થિતિમાં તમને સ્કોલરશિપ છે તે કેવી રીતની મળશે, એટલે કે સરખી મળશે કે અલગ અલગ રીતની મળશે, તેમજ જે છે તે સ્કોલરશિપ છે તે તમારા બેંક ખાતામાં કેવી રીતની જમા થશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો તે તમામની માહિતી છે તે GSSYGUJની વેબસાઇટ છે, જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુની જે વેબસાઇટ છે ઓફિશિયલ, તેમાં તમને મળવાપાત્ર રહેશે. તેના માટે આ તમારે વેબસાઇટ પર આવી અને 3 લાઇન પર ક્લિક કરવાનું છે. તેમાં જેવા ક્લિક કરશો એટલે કે અહીં જોઈ શકો છો કે ત્રીજા નંબરનું જે ઓપ્શન છે ગવર્મેન્ટ રિઝોલ્યુશન, તેના પર ક્લિક કરવાનું છે. તેમાં જે છે તે અલગ અલગ રીતની તમામ સ્કોલરશિપ યોજનાની માહિતી મળી જશે. તેમાં જે છે તે આપણે જ્ઞાન સેતુ યોજના પર ક્લિક કરશું અને તેમાંથી સંપૂર્ણ માહિતી આપેલી છે. તો આ જ્ઞાન સેતુની ઓફિશિયલ જે છે તે માહિતી છે, તેના જે છે તે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું, તેમાં સંપૂર્ણ માહિતી છે. તો આપણે તેનું અત્યાર સુધી તેનું કોઈ કામ નથી, આપણે જે ફક્ત છે તે વિદ્યાર્થીને મળવાપાત્ર લાભો છે તેમાં જે છે તે આપણે જોઈશું. તો કે તમને જે છે તે જોઈ શકો છો કે આમાં તમામ માહિતી તેની આપેલી છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 6માં જે છે તે કોઈ સ્વનિર્ભર શાળા એટલે કે પ્રાઇવેટ શાળામાં જે છે તે ધોરણ 6 પછી પ્રવેશ લેશે તો તેને કેટલી સહાય મળવાપાત્ર રહેશે. તો તેને ધોરણ 6થી 8માં અભ્યાસ કરે છે તો વાર્ષિક છે તે 20,000ની સહાય, પછી ધોરણ 9-10માં વાર્ષિક 22,000ની સહાય અને ધોરણ 11-12માં તેને વાર્ષિક 25,000 રૂપિયાની સહાય મળશે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ સહાય છે તે જે પણ વિદ્યાર્થી મિત્ર ધોરણ 6માં જે છે તે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે તો તેને ત્યારબાદ ધોરણ 6થી 12 સુધીમાં કુલ આટલી રકમ છે તે પ્રાઇવેટ શાળા માટે મળવાપાત્ર રહેશે. હવે તો કે જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 6થી 12 સરકારી શાળામાં અભ્યાસ કરે છે તો તેને જે છે તે ધોરણ 6થી 8માં જે છે તે વાર્ષિક 5,000 રૂપિયાની સહાય, પછી ધોરણ 9-10માં વાર્ષિક 6,000 રૂપિયાની સહાય અને જે છે તે ધોરણ 11-12માં વાર્ષિક 7,000 રૂપિયાની સહાય મળે છે. તો આવી રીતની જે કોઈ વિદ્યાર્થી મિત્ર સરકારી અથવા કોઈ અનુદાનિત શાળામાં અભ્યાસ કરે છે તો તેને જે છે તે આવી રીતની રકમ મળવાપાત્ર રહેશે. તો સરકારી શાળા અને અનુદાનિત શાળામાં આટલી રકમ શા માટે ઓછી હોય છે, તો કે તેને જે છે તે વિના મૂલ્યે જે છે તે અભ્યાસ કરવાનો હોય છે, જેના થકી તેને આટલી સ્કોલરશિપ છે તે ઓછી મળવાપાત્ર રહેશે. હવે વાત કરું તો કે ઘણા વિદ્યાર્થી મિત્રો છે તે અન્ય શાળા બદલી જતા હોય છે, એટલે કે ધોરણ 6થી 8 છે તે પ્રાઇવેટ એટલે કે સરકારી શાળામાં અભ્યાસ ચાલુ રાખતા હોય છે. સરકારી શાળા માટે જે શાળામાં અભ્યાસ કરતા હોય તેમાં અભ્યાસ ચાલુ રાખે છે અને ત્યારબાદ ધોરણ 8 પછી કોઈ અન્ય શાળા બદલી જતા હોય છે. તો ત્યારે તેને સ્કોલરશિપ કઈ રીતની મળતી હોય છે, તો કે જે કોઈ વિદ્યાર્થી મિત્ર ધોરણ 9થી 10 અથવા તો 9થી 12 કોઈ અનુદાનિત શાળા તરીકે, ત્યારબાદ જો કોઈ વિદ્યાર્થી મિત્ર ધોરણ 6થી 8 સ્વનિર્ભર શાળા એટલે પ્રાઇવેટ શાળા, તેમજ ધોરણ 6થી 8 અનુદાનિત શાળા અથવા તો ધોરણ 9-10 અથવા ધોરણ 9-12 અને ધોરણ 11થી 12 જે છે તે સ્વનિર્ભર શાળા તરીકે જો તમે જે છે તે ચાલતી હોય તો તે કિસ્સામાં જે છે તે ઉપરની શરતો મુજબ જો તમામ વિદ્યાર્થી મિત્રો ઉપરની શરતો જે છે તે પૂર્ણ કરે છે, આગળ શરતો આપેલી હતી તો તેને વિદ્યાર્થીને પ્રવેશ અને મેળવે છે તો તે જે પણ ધોરણમાં હોય તે ધોરણ પ્રમાણે જે છે તે તેને સહાય મળશે. એટલે કે જો કોઈ વિદ્યાર્થી મિત્રો ધોરણ 6થી 8 છે તે કોઈ સરકારી શાળામાં અભ્યાસ કરે છે તો તેને સરકારી શાળામાં જેટલી સ્કોલરશિપ મળે છે તેટલી તેને મળવાપાત્ર રહેશે અને ત્યારબાદ ધોરણ 9થી 12 જે છે તે જો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે તો તેને જે છે તે પ્રાઇવેટ શાળામાં જેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે તો તેટલી સ્કોલરશિપ તેને મળવાપાત્ર રહેશે. તો તે બાબતનું તમે ધ્યાન રાખજો. આ તો સંપૂર્ણ માહિતી છે તે તેમાં આપેલી છે. અને જો કોઈ વિદ્યાર્થી મિત્ર જે છે તે અલગ જે છે તે સ્વનિર્ભર શાળા તરીકે અભ્યાસ કરે છે તો તેને જે છે તે અહીં જોઈ શકો છો કે સ્કોલરશિપની રકમ ઉપરાંત જે છે તે બસ સુવિધા પણ મળવાપાત્ર રહેશે, એટલે કે મફત બસ સુવિધા પણ તેને મળવાપાત્ર રહેશે. તો આ બાબતનું પણ તમે ધ્યાન રાખજો કે જે વિદ્યાર્થી મિત્રો આગળ પ્રવેશ લેવાના છે તો તે તમામ બાબતો છે જે તમે ધ્યાન રાખજો. પછી તો કે જે પણ સ્કૂલ હોય છે તે સ્કૂલને પણ સહાય મળે છે. અનુદાનિત શાળા અને સરકારી શાળા જે છે તે શાળાઓને લાભ કેટલો મળે છે, જો કોઈ વિદ્યાર્થી મિત્ર ધોરણ 6થી 8 છે તે કોઈ સરકારી શાળામાં પ્રવેશ મેળવે છે તો તેને વિદ્યાર્થી દીઠ છે તે 2,000 રૂપિયાની સહાય છે તે મળવાપાત્ર રહેશે. ધોરણ 10-12માં 3,000 રૂપિયાની અને ધોરણ 11-12માં જે છે તે 4,000 રૂપિયાની સહાય મળે છે. તો આવી રીતની જે છે તે આ સહાય છે તે સ્કૂલને મળવાપાત્ર રહેશે. હવે વાત કરું તો કે આ સ્કોલરશિપ તમને મળશે તો સ્કોલરશિપ છે તે તમારી બેંક ખાતામાં કેવી રીતે જમા થશે,
તો તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી છે તે તમને આપેલી છે. તો તે પણ હું તમને જણાવી દઉં કે જોઈ શકો છો કે સ્કોલરશિપ રકમની ચૂકવણીની પ્રક્રિયા. તો કે સ્કોલરશિપ કેવી રીતની મળશે, તો કે જે પણ આ યોજના હેઠળ જે પણ વિદ્યાર્થી મિત્રો લાભ લઈ રહ્યા છે તો તેને સ્કોલરશિપની ચૂકવણી છે તે શાળા દ્વારા ડાયરેક્ટ બેનિફિશિયલ ટ્રાન્સફર એટલે કે જે છે તે આગળ જે છે તે એટલે કે ડીયુ કચેરીમાંથી તમારે ડીબીટીના માધ્યમથી છે તે ડાયરેક્ટ બેંક ખાતામાં વિદ્યાર્થી કે વાલીના બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થશે. તો તે બાબતનું ધ્યાન રાખજો. તો કે નિયામક શ્રી દ્વારા જે પણ સ્કૂલ જે છે તે ફાળવવામાં આવેલી હશે, જે યોજનાનો લાભ મળે છે તે પોર્ટલમાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ જે છે તે પ્રવેશ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફતે ખરાઈ કરવામાં આવશે. કે આ બધીની જે છે તે તમારી જે છે તે ડિટેલ છે તે ચેક કરવામાં આવશે અને ત્યારબાદ ખરાઈ કર્યા પછી જે છે તે સંબંધિત વાલીના બેંક ખાતામાં મળવાપત્ર સહાયની જે છે તે 50% રકમ છે તે ડીબીટીના માધ્યમથી છે તે ચૂકવણી કરવામાં આવશે. એટલે કે તમને જે છે તે એકસાથે સ્કોલરશિપ નહીં મળે. 50% જે છે તે બે જે છે તે વર્ષમાં 2 હપ્તા આવતા હોય છે. તો તમે તે બાબતનું ધ્યાન રાખજો. તો કે બીજા હપ્તામાં જે છે તે 50%ની ચૂકવણી છે તે શૈક્ષણિક વર્ષના એટલે કે બીજા સત્રની શરૂઆતમાં જે છે તે આપવામાં આવશે. જે પહેલા સત્રમાં ઓછામાં ઓછી જે છે તે 80% હાજરીના આધારે જે છે તે ચૂકવણી કરવામાં આવતી હોય છે. અને ત્યારબાદ બીજા ધોરણમાં છે જો ધોરણ 6 પછી ધોરણ 7માં પ્રવેશ કરો છો તો બીજા સત્રની જે છે તે ઓછામાં ઓછી જે છે તે 80% હાજરી હોય તેના આધારે બાકીની 50% રકમ છે તે બીજા હપ્તામાં તમારી ચૂકવણી કરવામાં આવતી હોય છે. તો આમાં શું કહેવા માગે છે કે કઈ રીતની હોય છે, તો કે તમે અહીં જોઈ શકો છો કે આ તમામ જે રકમો આપેલી છે તો તમને તમામ રકમ તમે જોઈ શકો છો કે ધોરણ 6માં જો તમે પ્રવેશ મેળવો છો પ્રાઇવેટ સ્કૂલમાં અને તમને તેમાં 20,000 રૂપિયાની સહાય મળે છે તો તમને ડાયરેક્ટ 20,000 રૂપિયા નહીં આપવામાં આવે, પરંતુ પ્રથમ જે છે તે તમારે જે છે તે 10,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે અને ત્યારબાદ બાકીના 10,000 રૂપિયા છે તે તમારા જે છે તે પ્રથમ સત્રના 80% હાજરીના આધારે છે તે બાકીના 10,000 છે તે ચૂકવણી કરવામાં આવતી હોય છે. તો દર વર્ષે 2 હપ્તા આવતા હોય છે આ સ્કોલરશિપના. તો તે બાબતનું પણ તમે ધ્યાન રાખજો. તો આવી રીતનું સ્કોલરશિપનું વિતરણ હતું. તો તે તમે એક વખત જોઈ લેજો જેથી કરી અને તમને કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે. અને આનો આગળની તમામ અપડેટ છે તે આવશે, જ્યારે પણ તમામ અલગ અલગ રીતની તમામ માહિતી આવશે તો ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી તેની જાણકારી આપી દઈશ. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારી તમામ આની અપડેટ છે તે તમને મળવાપાત્ર રહેશે. અને આ જો તમારે માહિતી વાંચવી હોય તો તમે PDF છે તે તમારે જે છે તે આ GSS JUJની વેબસાઇટ પરથી ઓનલાઈન છે તે ડાઉનલોડ કરી અને તેમાં તમામ માહિતી આપેલી છે તો તે તમે જોઈ શકો છો. અને આના વિશે તમને કોઈ પણ અન્ય પ્રોબ્લેમ હોય તો તે મને કોમેન્ટમાં જણાવી દેશો, જેથી કરીને તમને ખ્યાલ આવી શકે મને કે તમને શું પ્રોબ્લેમ છે. તો તેના વિશેની હું જાણકારી આપતો રહું. અને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આ જ વેબસાઇટના માધ્યમથી તમે જોઈ શકો છો કે ફાઇનલ મેરિટ લિસ્ટ હજુ સુધી આવ્યું નથી, પણ જ્યારે પણ આવશે ત્યારે આ જ વેબસાઇટની માધ્યમથી આવી જશે. તો તેની જાણકારી પણ હું તમને જે છે તે આગળ આપતો રહીશ જ્યારે પણ આવશે ત્યારે. અને કોઈ પણ નવી અપડેટ આવશે તો જોઈ શકો છો કે CET માટેનું અહીં તમે જોઈ શકો છો કે આવી રીતનું જે બેઝ બનાવેલું છે CET માટે જ્ઞાન સાધના માટેનું. તો કોઈ પણ નવી અપડેટ આવશે તો જોઈ શકો છો કે અહીંથી લખાઈને આવી જશે. તેમાં હજુ સુધી કોઈ નવી અપડેટ આવી નથી. અહીં જોઈ શકો છો ત્રીજા રાઉન્ડની જે છે તે અપડેટ આવેલી હતી. તે ત્રીજા રાઉન્ડ અંતર્ગત જે છે તે ચોઇસ ફિલિંગ અને જે પ્રથમ બીજો રાઉન્ડમાં જે બાકી રહી ગયા હતા તેના માટેની ચોઇસ ફિલિંગની પ્રક્રિયા ચાલુ હતી. તેમજ જ્ઞાન સાધના માટેની પણ કોઈ પ્રક્રિયા હજુ સુધી આવી નથી. ઘણા વિદ્યાર્થી મિત્રો એવી કોમેન્ટ કરતા હતા કે ચોઇસ ફિલિંગની તારીખ નથી વધારી. તો તમે અહીં જોઈ શકો છો કે જ્ઞાન સાધના માટેની પણ ચોઇસ ફિલિંગની તારીખ છે તે વધારો કરવામાં આવ્યો હતો. તો અહીંથી તમને તમામ માહિતી છે તે તેની મળવાપાત્ર રહેશે. અને આવનારી તમામ અપડેટ છે આ સ્કોલરશિપ તેમજ અન્ય તમામ સ્કોલરશિપ વિશેની તો તેની જાણકારી જ્યારે પણ સ્કોલરશિપની નવી તમામ અપડેટ આવશે તો હું તમને વિડીયોના માધ્યમથી જાણ કરતો રહીશ. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારી તમામ અપડેટ છે તેના વિશે તમને જાણકારી મળતી રહે. અને આશા રાખું છું કે આ વિડીયો છે તે તમને ઉપયોગી થશે. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.